ચાલો જાણીએ આજના સમાચાર। જોધપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 26/9/2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાઈ મંદિરના શિલ્પીઓની અભિવાદન સભા। આ મંદિરની અદ્ભુત કલા કોતરણી કરનાર શિલ્પીઓને બીએપીએસ સંસ્થા વતી સંતોએ બિરદાવ્યા અને સ્વામીશ્રીએ આ સૌ શિલ્પીઓ પર કૃપાશીષ વરસાવ્યા। ભારતની ઐતિહાસિક ધરોહર સમાન આ અદ્ભુત શિલ્પકલાને જીવંત રાખી મંદિરો દ્વારા આવનારા હજારો વર્ષો સુધી સમગ્ર વિશ્વને આ ભારતીય કલા સંસ્કૃતિનો પરિચય કરાવનાર આ મંદિરના રચયિતા પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરણે વંદન કરી આ સૌ શિલ્પીઓએ આવી ઉત્તમ તક આપવા બદલ સ્વામીશ્રી પ્રત્યે આભાર પ્રગટ કર્યો। આ સૌની સેવાથી રચાયેલા જોધપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિસરની મુલાકાતે પધારીને ગઈકાલે તારીખ 26/9/2025ના રોજ સ્વામીશ્રીએ મંદિરના વિવિધ ભાગોનું નિરીક્ષણ કર્યું અને મંદિરની સેવામાં જોડાયેલા સૌ સંતો સ્વયંસેવકો પર પ્રસન્નતા વરસાવી। રાજસ્થાનના જોધપુર શહેરમાં ઉદ્ઘાટિત થયેલા નૂતન શિખરબદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના ઉપક્રમે તારીખ 26/9/2025ના રોજ યોજાયું મહિલા સંમેલન। મંદિરના સર્જનમાં મારવાડના મહિલા ભક્તોએ નિસ્વાર્થ સેવા સમર્પણની રજૂઆત સાથે મારવાડના પારંપરિક લોકનૃત્યો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વક્તવ્યો રજૂ કર્યા। શહેરના પ્રતિષ્ઠિત મહિલા મહાનુભાવોએ ઉપસ્થિત રહી રાજસ્થાનમાં આ મંદિરની ભેટ બદલ પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રત્યે આભાર સહ કૃતજ્ઞતા વ્યક્ત કરી। સંમેલનમાં ઉપસ્થિત આબાલવૃદ્ધ હજારો મહિલા ભક્તોએ આરતી સાથે ભગવાનના ચરણે ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું। બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે।